નેશનલ હાઈવેને રાજ્યધોરી માર્ગો ઉપર દ્વારા લેવામાં આવતા ટોલ ટેક્સની બેફામ ચોરી થાય છે, જેનો પર્દાફાશ રાજકોટ જિલ્લાના ભરૂડી અને જેતપુર તાલુકાના પીઠડિયા ટોલ નાકા ઉપર પકડાયેલા ડુપ્લિકેટ આઈ કાર્ડથી સામે આવ્યો છે। ટોલ નાકા પર ટેક્સ ચોરીનું કૌભાંડ। ડુપ્લિકેટ આઈ કાર્ડથી કરાતી હતી ટેક્સ ચોરી। પ્રધાન અને પોલીસ અધિકારીના ડુપ્લિકેટ આઈ કાર્ડ। નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। રાજકોટ જિલ્લાના ભરૂડી અને પીઠડિયા ટોલ નાકા પર ચેકિંગ કરતા 65 થી 70 જેટલા ડુપ્લિકેટ આઈડી કાર્ડ પકડાયા હતા। આ ચેકિંગમાં ઝડપાયેલા ડુપ્લિકેટ આઈ કાર્ડમાં 2 આઈ કાર્ડ રાજ્ય સરકારના પ્રધાન જયેશ રાદડિયાના છે, તો અન્ય કેટલાક આઈ કાર્ડ ઉચ્ચ પોલીસ અધિકારીઓના છે। મોટી સંખ્યામાં ઝડપાયેલા ડુપ્લિકેટ આઈ કાર્ડ જોતા હજારો રૂપિયાની ટેક્સ ચોરી થતી હોવાની ખાતરી થઈ છે। ટોલ માફીને પાત્ર છે, તે સિવાય સ્કેન કરેલ આઈડેન્ટિટી કાર્ડ, ઝેરોક્સ કાર્ડ, ડુપ્લિકેટ કાર્ડ બતાવીને ટોલ માફી માટે પ્રયત્નો કરતા વાહન ચાલકો પાસેથી આ કાર્ડ્સ ચેક કરતા તેઓ અમારા ટોલ કર્મચારી સાથે ગેરવર્તન કરી ટોલ ટેક્સ નહીં ભરવા માટે દબાણ કરતા હોય છે। આના કારણે ભારત સરકારના ટોલ રેવન્યુમાં ઘણો લોસ થાય છે। પ્રીપેડ પાસ ઇસ્યુ કરેલો હતો એ પૂરો થઈ ગયો હતો, તેમ છતાં ઈ પાસ ઉપર એને ટોલ પ્લાઝા પસાર કરવું હતું, જેથી પસાર કરવાની ના પાડતા તેને ભૂંડા બોલી ગાળો આપી એના કર્મચારીને અને ટોલ નાકું તોડી અને જતો રહે, એટલે તેના વિરુદ્ધ આઈપીસી કલમ 188 504 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે। દરેક ટોલ પ્લાઝા પરથી રોજના મોટી સંખ્યામાં ડુપ્લિકેટ આઈ કાર્ડનો ઉપયોગ કરીને ટોલ ટેક્સની ચોરી થાય છે, ત્યારે ટોલ પ્લાઝાના અધિકારી દ્વારા આ બાબતે પોલીસમાં પણ ફરિયાદ કરેલી છે। ત્યારે પોલીસ આ બાબતે હજુ તપાસ કરવાની માત્ર વાતો જ કરે છે, ત્યારે સરકાર ટેક્સની ચોરી અટકાવવા માટે કોઈ યોગ્ય યોજના બનાવે અને ટેક્સ ચોરો માટે કડકમાં કડક સજાની જોગવાઈ કરે તે જરૂરી હોય તેમ લાગે છે। કેમેરામેન હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, GSTV, જેતપુર।